આમ તો ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય છે। એ ગુજરાત જેમાં દારૂ ઉપર બંધી છે, એટલે કે દારૂની પાબંદી છે, પરંતુ દરરોજ એ જ ગુજરાતની અંદર લાખો કરોડો રૂપિયાનો દારૂ આવે છે, દારૂ વેચાય છે ને દારૂ પીવાય છે ને પોલીસની નાક નીચેથી દારૂ આવે છે। પરંતુ અમુક એ છેવાડાના ગામડાઓ છે ત્યાં છેલ્લા ઘણા સમયથી એ દેશી દારૂના જે અડ્ડાઓ છે ધમધમી રહ્યા છે। એ બુટલેગરો બેફામ બનીને પોતાનો દેશી દારૂનો જે ધંધો છે ધંધો ચલાવી રહ્યા છે। અને એવું જ ફરી એક વખત મામલો સામે આવ્યો છે। આખરે હવે જ્યારે પોલીસ કામગીરી ન કરતી હોય ત્યારે સામાન્ય જનતા, ત્યાંના સ્થાનિક લોકો જનતા રેડ કરતા હોય છે। અને એવી જ જનતા રેડ ફરી એક વખત એ મૂડી તાલુકાના સરા ગામે થઈ છે। બાળક પાસે એ સ્કૂલના બેગમાં દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે। સરા ગામે દેશી દારૂના દૂષણથી લોકોમાં પણ અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધા વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ બાળકના સહારે એ દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે હવે શું કાર્યવાહી કરવામાં આવશે? મૂડી તાલુકાની એ પોલીસ અત્યાર સુધી તેમને ખબર નહોતી કે આપણા જ વિસ્તારની અંદર એ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। એ દેશી દારૂઓના અડ્ડાઓ બુટલેગરો બેફામ રીતે ધમધમાવી રહ્યા છે। આ બધા વચ્ચે હવે જ્યારે જનતા રેડ કરે છે ત્યારે શું દ્રશ્યો સામે આવે છે, એ બાળક પાસે કેવી રીતે દેશી દારૂની હેરાફેરી થાય છે અને આ જ બાબતે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે, આજે તેની આપણે ચર્ચા કરવી છે। આમ તો દારૂની હેરાફેરી અને દારૂના વેચાણ માટે બુટલેગરો હોય છે, નવા કિમિયાઓ અજમાવતા હોય છે। અને એવો જ એક કિમિયો ફરી એક વખતે દેશી દારૂના હેરાફેરી માટે અને વેચાણ માટે મૂડી તાલુકાના સરા ગામે એક બુટલેગરે અપનાવ્યો હતો। બાળકના એ સ્કૂલ બેગની અંદર એ દેશી દારૂની હેરાફેરી કરતા હતા અને નવો કિમિયો અજમાવી બાળકનો તેમણે ઉપયોગ કર્યો હતો। દફતર મારફતે દેશી દારૂની હેરાફેરી કરાઈ હતી। લોકોએ, ત્યાંના સ્થાનિક લોકોને જાણ થઈ હતી। તેમણે હોચ ગોઠવી અને હોચ ગોઠવતા જ દેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને દારૂ ઝડપ્યા બાદ હોમગાર્ડને સોંપવામાં આવ્યો હતો। ત્યારે હવે બુટલેગર જે મહિલા છે એ મહિલાએ દારૂ પરત લઈ ગયા હોવાનો આક્ષેપ પણ અત્યારે લાગી રહ્યો છે। બાળક પાસેથી દેશી દારૂ જે પડાવી પાડવાનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। દારૂનું દૂષણ બંધ ન થાય ત્યાં સુધી ગામ લોકો ઉપવાસ પર બેઠશે તેવી વાત અને તેવી ચીમકી પણ અત્યારે આપી દેવામાં આવી છે। આવો પેલા વિડીયો જોઈએ જ્યારે જનતા રેડ દરમિયાન એ બાળકના બેગમાંથી દારૂ કાઢવામાં આવ્યો અને ત્યારબાદ એ ગામ લોકોએ શું ચીમકી આપી છે। દારૂ વેચવાનો ધંધો ચાલુ કર્યો, તમે જોઈ શકો છો। આવા નાના બાળક, આવા નાના બાળક પાસે ધંધો, ગોરખ ધંધા ચાલુ, સમજ્યા? આવા ધંધા કરાવાય? નિર્દોષ બાળક, આવા બુટલેગર આવી હત્યા લે છે આવા બાળક પાસે। આ તમે જોઈ શકો છો, ખુલ્લેઆમ આ જાહેર બજારમાં દારૂ લઈ જાય। આ મોચી શેરી છે। નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી। અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી। ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન, વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું। ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણે એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે। આજે અમે સરા ગામે બધા સાથી મિત્રો, અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી। અને આપ જોઈ શકો પોલીસ સ્ટેશનની બહાર અમે સૌ સાથી મિત્રો બેઠેલા છીએ અને ત્યારે ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા। મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો, છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આપશે એ માટે અમે કરી રહ્યા છીએ। કાલે કોઈ પરિવારને, અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો
તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે. જય હિન્દ, જય ભારત. એ મૂળી તાલુકાના સરા ગામે અચાનક જ એ લોકો પહોંચે છે એક બાળક પાસે, કારણ કે એક વોચ ગોઠવે છે ને વોચ બાદ ખબર પડે છે કે આ બાળક છે એ દેશી દારૂની હેરાફેરી તેમના બેગની અંદર કરી રહ્યો છે. અને એ મહિલા બુટલેગર જે સરા ગામની છે તે બાળક પાસે દેશી દારૂની હેરાફેરી કરાવતી હતી ને ત્યારબાદ જનતા ત્યાં પહોંચે છે. હવે વાત એ છે કે એ બાળક જેમની કોઈ હજુ ઉંમર નથી, તે બાળકને ક્યાંક ને ક્યાંક એ દારૂના ધંધામાં ધકેલવામાં આ બુટલેગર અત્યારે કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પોતે તો પોતાની જિંદગી એ દારૂ વેચવાની, દારૂ પીવામાં બરબાદ કરી હોય છે, પરંતુ એક નાનો બાળક જે હજુ તો શિક્ષણ મેળવી રહ્યો છે, શાળાએ જઈ રહ્યો છે, તે બાળકના એ સ્કૂલ બેગની અંદર દારૂની હેરાફેરી કરતા ચકચાર સમગ્ર વિસ્તારની અંદર મચી ગયો હતો. જનતા રેડ એટલે કરવામાં આવી કારણ કે તે વિસ્તારની ત્યાંના સ્થાનિકોએ પરેશાન થઈ ચૂક્યા હતા. જનતા દ્વારા બાળક પાસે જે દેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી તેને લઈને જ આ સમગ્ર મામલે જનતા આખરે કંટાળીને એ જનતા રેડ કરી અને ત્યારબાદ એ દેશી દારૂની હેરાફેરી કરાવતા મહિલા બુટલેગરને પકડી પાડવામાં આવ્યા અને ત્યારબાદ તેમને પોલીસને પણ સોંપવામાં આવ્યા. સવાલ એ છે કે શું પોલીસને ખબર જ નહીં હોય કે દેશી દારૂની હેરાફેરી બેફામ રીતે થઈ રહી છે? સવાલ તો એ પણ છે કે બુટલેગરો દેશી દારૂના વેચાણ માટે કઈ હદ સુધી જઈ શકે છે, કેવા કેવા કિમિયાઓ અપનાવી શકે છે, અનેક સવાલો થઈ રહ્યા છે. પરંતુ આપણે તો આશા રાખીએ છીએ ગાંધીનું જે ગુજરાત છે એ ડ્રાય સ્ટ્રેટ બની રહે. જે શિક્ષણ લેવાની જે ઉંમર છે એ બાળકોને આ દેશી દારૂ કે દારૂના જે ધંધા છે તેમાં ધકેલવામાં ના આવે તેવી આપણે ખાલી આશા રાખી શકીએ છીએ. પરંતુ પોલીસ ઉપર જ આવે આશા રાખી શકીએ છીએ કે પોલીસ પણ આવા તમામ બુટલેગરો પર કડકમાં કડક કાર્યવાહી કરે. તમારા આસપાસના વિસ્તારમાં પણ ક્યાં એવું દેશી દારૂનું વેચાણ કે હેરાફેરી ચાલતી હોય તો વિડીયો ઉતારી અમારા કમેન્ટ બોક્સમાં કે અમારા મીડિયા પ્લેટફોર્મ પર જરૂરથી જણાવજો. અમે તમારી વાત પોલીસ અધિકારીથી લઈને રાજ્યના ગૃહ ખાતા સુધી પહોંચાડવાની અવશ્ય પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.